નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના બાઇક અકસ્માતમાં મૃતક બુલેટ ચાલક સામે ફરિયાદ। એરપોર્ટ નજીક બાઇક અકસ્માતમાં 4 યુવાનોના થયા મોત। પોરબંદરમાં મનપાની ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવારી માટે મોટી હોડ। જીત ભાજપ માટે આસાન બની પણ ઉમેદવારોની પસંદગી મુશ્કેલ। યુદ્ધને લઈને ખાડી દેશોમાં માછલીની નિકાસમાં થયો ઘટાડો। પોરબંદરમાં બોટો બંધ રહેતા હજારો માછીમારો બનશે બેરોજગાર। ઉપલેટામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પાર્ટીથી થયા નાખુશ। ઉમેદવારોની ટિકિટો પાછી ખેંચી લેવાતા કાર્યકરોમાં નારાજગી। પોરબંદરના એરપોર્ટ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 4 યુવાનોના મોત થયા છે, ત્યારે એક યુવાનને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જે મામલે બુલેટ ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે। અકસ્માતની આ ઘટના વહેલી સવારે 5 વાગ્યાથી 5:40 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર બની હતી, જેમાં બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત એટલો ભયાનક થયો હતો કે બાઇક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા। રસ્તા પર કાચ અને બાઇકના પાર્ટ્સ વિખેરાયેલા હતા અને બંને બાઇક પણ રસ્તાની બાજુમાં ફંગોળાઈને પડ્યા હતા। સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ 5 યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ 3 યુવાનોના શ્વાસ થંભી ગયા હતા, જ્યારે અન્ય એક યુવાનને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં ખંભાળા નજીક તેનું પણ મોત નીપજ્યું હતું। અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાન પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં મિલન નારણભાઈ બાદરશાહી, દીપેશ નીતિનભાઈ ઢાંકેચા, વનરાજ મનીષભાઈ ઝાલા અને પિયુષ કિશોરભાઈ લોઢારી નામના યુવાનોના મોત થયા છે, તો આ અકસ્માતમાં અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચી છે, જે હાલ પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। પ્રતીક નિલેશભાઈ જેઠવાની હાલત પણ હાલ સ્થિર અને સાધારણ હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો। અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ વહેલી સવારના સમયે સર્જાયેલી આ સીધી ટક્કરે અનેક પરિવારોની આશા છીનવી લીધી છે। પોરબંદરના સોની બજાર અને પંચહાટડી જેવા વિસ્તારોમાં આ સમાચાર વહેતા થતાં જ શોકનું મોજું ફરી વળ્યું હતું। આ બનાવ અંગે પોલીસ તપાસ બાદ પૂરઝડપે બુલેટ બાઇક ચલાવનાર સામે ફરિયાદ નોંધાઈ છે, પણ બુલેટમાં રહેલ બંને યુવાનોના મોત નીપજ્યા હોવાથી કોણ ચલાવતું હતું તે અંગે ફરિયાદી ઈજાગ્રસ્ત યુવાન પણ અજાણ હોવાથી ફરિયાદ નામજોગના બદલે બુલેટ ચાલક સામે નોંધાઈ હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બ્યુગલ વાગી ચૂક્યા છે, ત્યારે સંભવિત ઉમેદવારો પણ તૈયારીઓમાં લાગી ગયા છે। ખાસ કરીને ભાજપમાં દાવેદારોની સંખ્યા ખૂબ મોટી જોવા મળી રહી છે, તો અન્ય પક્ષો હજુ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે। પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। ખાસ કરીને પોરબંદર મહાનગરપાલિકામાં રીતસરની હોડ લાગી છે, જેમાં ભાજપમાં તો ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેમ 52 સીટ માટે 650 જેટલા ફોર્મ ભરાયા છે, અને ખૂબીની વાત તો એ છે કે તમામ દાવેદારો ટિકિટની સંપૂર્ણપણે અપેક્ષાઓ રાખીને બેઠા છે। પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના મુરતિયાઓ માટે આવતીકાલે પાર્લામેન્ટ બોર્ડની ગાંધીનગર ખાતે મીટિંગ મળ્યા બાદ ઉમેદવારો નક્કી થઈ જશે। જો કે છેલ્લી ઘડી સુધી ભાજપમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં નહીં આવે તેવું પણ જાણવા મળે છે। માત્ર જેને ટિકિટ મળી હશે તેમને જ જાણ કરાશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। જો કે ભાજપ પક્ષ મજબૂતીથી મેદાનમાં ઉતરશે, કારણ કે સામા પક્ષે આમ આદમી પાર્ટી દ્વારા
મહાનગરપાલિકા માટે હજુ સુધી માત્ર 10 થી 12 ઉમેદવારો જાહેર કર્યા છે, તો કોંગ્રેસે લડવાની મક્કમતા બતાવી છે, પરંતુ એક પણ ઉમેદવાર જાહેર કર્યા નથી. તો શિવસેના પણ તમામ સીટો પર મેદાનમાં ઉતરશે તેવી ચર્ચા જાગી છે. જો કે હજુ સુધી એક પણ ઉમેદવારના નામ શિવસેનાએ જાહેર કર્યા નથી. ત્યારે આ વખતે પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષોની સાથે ઉમેદવારોને લઈ અને પણ અનેક સસ્પેન્ડ જોવા મળે છે. જો કે આમ આદમી પાર્ટીએ પોરબંદર તાલુકા પંચાયતમાં 6 થી 7 જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે, તો જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પણ 4 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીએ જાહેર કરી દીધા છે. એક તરફ પોરબંદરમાં લોકોમાં ભાજપના શાસનથી નારાજગીની વાતો ચાલી રહી છે, તો બીજી તરફ ભાજપમાંથી જ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં લોકો સહપરિવાર ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે આ વખતેની ચૂંટણી જીત માટે તો રસ્સાકસી ભરી નહીં બની, પરંતુ ઉમેદવારી માટે ભાજપ પક્ષમાં ખૂબ જ રસ્સાકસી દેખાઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. યુદ્ધને લઈને ખાડી દેશોમાં માછલીની નિકાસ ઘટી ગઈ છે. ત્યારે હાલ પોરબંદરના બંદર પર રહેલ 50% બોટો સિઝન પૂર્ણ થવાના 2 માસ પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે, જેથી હજારો માછીમારો બેરોજગાર બન્યા છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને લઈ અને અનેક દેશોમાં અસર જોવા મળી રહી છે. ખાસ કરીને યુદ્ધને લઈને ઈરાન દ્વારા માલવાહક જહાજોના સમુદ્રી માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી વિશ્વના અનેક દેશોમાં ક્રૂડ સહિતની સામાનની નિકાલ અટકી છે. ત્યારે ભારતમાં પણ ક્રૂડ સહિતની વસ્તુઓની નિકાસમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, અને તેમાં ખર્ચ અને સમયમાં પણ વધારો થઈ રહ્યો છે, જેથી હાલ મોટા ભાગના નિકાસ અટક્યો છે. ત્યારે ખાડી તેમજ યુરોપના દેશોમાં નિકાસ અટકી જતા હાલ માછીમારી વ્યવસાયમાં પણ ભારે ફટકો પડ્યો છે. એક તરફ માછીમારો દ્વારા મોકલવામાં આવેલ સી ફૂડના કન્ટેનરો અટક્યા છે, તેમજ તેમનું પેમેન્ટ પણ અટક્યું છે. તો બીજી તરફ સ્થાનિક લેવલે માછલીઓના પૂરતા ભાવ ન મળતા તેમજ માછીમારોને ફિશિંગનો ખર્ચ વધુ થતો હોવાથી પોરબંદર બંદર પર રહેલ નાની મોટી કુલ 5500 બોટોમાંથી 50% બોટો યુદ્ધની સ્થિતિને લઈ અને સિઝન પૂરી થવાના 2 માસ પહેલા જ બંધ કરી દેવામાં આવી છે. અત્યારે અમે પોરબંદર અંદર 4000 ને 5000 ને 200 નાની બોટો છે, એ લગભગ રોકાઈ ગઈ છે. કારણ કે જે યુદ્ધનો માહોલ ઉભો થયો, એક તો મંદી છે, માતાનો ભાવ મળતો નથી, મળતી નથી, પોલ્યુશનના કારણે જવું પડે છે. બીજા નંબરમાં યુદ્ધ જેવો માહોલ થઈ ગયો, એટલે લોકોને પણ એ બાજુ થતા ડર લાગે છે. યુદ્ધના કારણે ડીઝલના ભાવમાં ને શોર્ટેજ થઈ જાય છે. ડીઝલનો ભાવ વધ્યો હતો, જોકે અમે માંગણી કરવા છતાં માંગણી કર્યા પછી એનો ભાવ સુધરી ગયો, યથાવત આપ્યો છે. પણ માછીમારને હમણાં 2015/5/26 રોજ સિઝન બંધ થઈ જશે. હવે આ બંધ થાય છે તો અત્યારે છે તો 20% જેટલી બોટો ચાલુ છે. એ લોકો પણ આવતી સિઝનમાં શું કરવું? કારણ કે મેન્ટેનન્સ કરવા માટે કરીને ચોમાસા વાળે 3 મહિના બંધ હોય ને મેન્ટેનન્સ કરવા માટે કોઈ પૈસા ન હોય. આ મંદીના માહોલે સરકારે ખરેખર એવી યોજના બનાવી છે, અને જે લોકોને મેન્ટેનન્સ કરવાનું છે એ લોકોએ સરકારે સહાય કરી અને મેન્ટેનન્સ થાય અને આવતી સિઝન અને માછીમારનું ભવિષ્ય સુધરે, અને ભારતની જે વિદેશ કરન્સી જે આવે છે એ મળે, એક્સપોર્ટનો ગ્રોથ વધે. કારણ કે એક્સપોર્ટ થતો નથી, એક્સપોર્ટ બંધ થઈ ગયો યુદ્ધના કારણે, એટલે મચ્છીનો ભાવ પણ નથી થતો નથી. એક્સપોર્ટર માટે માલ કર્યા છે, તો તાત્કાલિક ધોરણે આના માટે નિર્ણય લેવો જોઈએ, અને એક્સપોર્ટર માટે પણ કોઈ નીતિ ઘડવી જોઈએ. જો અદાણીના અંબાણી માટે કંઈ નીતિ ઘડાતી હોય તો એક્સપોર્ટર માટે પણ ક્યાંક બેઠક કરી ને એને સારા ભાવ મળે અને સારો નિકાસ થાય એવી યોજના કરવી જોઈએ. પોરબંદરના બંદર પર રહેલ 2000 મોટી બોટો અને 1500 નાની બોટો 2 માસ પહેલા જ બંધ થતા તેમાં કામ કરતા 20000 જેટલા માછીમારો બેરોજગાર બન્યા છે, જેથી પોરબંદરના અર્થવ્યવસ્થાને સીધી અને આડકતરી રીતે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શિક્ષણ વિભાગે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં આગામી 4 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં છેલ્લા 4 દિવસમાં 400 જેટલા ફોર્મ ભરાયા છે. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ અરજીઓ આવવાની સંભાવના છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને ધોરણ 1માંથી જ ખાનગી સ્કૂલમાં પ્રવેશ વિનામૂલ્યે આપવામાં આવે છે.
ત્યારે આ યોજના હેઠળ દર વર્ષે ફોર્મ સબમિટ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ શિક્ષણ વિભાગે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવા સહિતના કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર રાજ્ય સહિત પોરબંદરમાં આગામી 4 એપ્રિલથી ઓનલાઈન વેબસાઇટ મારફતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં છેલ્લા 4 દિવસમાં 400 જેટલા ફોર્મ ઓનલાઈન સબમિટ થયા છે. આગામી 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. ત્યારે આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હાલ મેડિકલ કોલેજ હસ્તક છે. તેમ છતાં હોસ્પિટલમાં હાલ પણ ન્યુરોલોજિસ્ટ સહિતના ડોક્ટરોનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા દર્દીઓને ફરજિયાત અન્ય શહેરમાં જવાની ફરજ પડે છે. પોરબંદરમાં મેડિકલ કોલેજનો પ્રારંભ થતાની સાથે હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી મેડિકલ કોલેજ હસ્તક હોવા છતાં પણ ન્યુરોલોજિસ્ટ સહિતના નિષ્ણાત ડોક્ટરોનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી અકસ્માત સહિતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત દર્દીઓને ભાવસીજી હોસ્પિટલમાં પૂરતી સારવાર મળતી નથી અને ફરજિયાત જામનગર તેમજ રાજકોટ ખાતે ગંભીર સ્થિતિમાં રિફર થવાની ફરજ પડે છે. ત્યારે ગઈકાલે પણ અકસ્માતની ઘટનામાં ન્યુરોલોજિસ્ટ ડોક્ટરના અભાવે ફરજિયાત જામનગર ખાતે રિફર થવું પડ્યું હતું અને ત્યાં સારવાર મળે તે પૂર્વે જ યુવકનું મોત થયું હતું, જેથી ભાવસીજી હોસ્પિટલમાં ન્યુરોલોજિસ્ટ સહિતના ડોક્ટરોની નિમણૂક કરવા જીવનભાઈ જોંગી દ્વારા હોસ્પિટલના ઉચ્ચ અધિકારીની રજૂઆત કરવામાં આવી છે. આજે મેં MS જે ભાવસીજી હોસ્પિટલના મામણી સાહેબને લેખિતને રજૂઆત કરી છે. કારણ જે છેલ્લા 2 દિવસમાં જે બનાવ બન્યા એ બનાવમાં અહીંયા જે ન્યુરો સર્જન કે ન્યુરો ફિઝિશિયન ન હોવાથી ગંભીર ઇજા થવાથી પિયુષ લોધાડી નામનો છોકરાને જામનગર લઈ જતા એ રસ્તામાં જ ઓફ થઈ ગયો. હવે મારું કહેવાનું એમ છે કે આવડી મેડિકલ કોલેજ છે અને મેડિકલ કોલેજ હોવા છતાં એક ન્યુરો સર્જન કે ન્યુરો ફિઝિશિયન નથી. અહીંયા સારવારના અભાવે આના કારણે સારવારના અભાવે ઘણા લોકો બિચારાના મૃત્યુ થાય છે. એ જ રીતે એક ધ્રુવ નામનો છોકરો 7 વર્ષનો જે ખાપરથી જતો સ્કૂલે જતો હતો, એ રસ્તામાં રિક્ષા પલટી ખાતા એ પણ બિચારો સારવારના અભાવે, કારણ કે સારવારના અભાવે એનો પણ મૃત્યુ થયો. તો મારું કહેવાનું એમ છે કે આ લોકો મેડિકલ કોલેજની વાતો થાય છે, પણ મેડિકલ કોલેજમાં જે પર્યાપ્ત ડોક્ટર કે જે અનુભવી ડોક્ટર કે જે ડિગ્રીવાળા ડોક્ટર કે જે અનુભવી હોય એ લોકોને જે જરૂરી છે એવા ડોક્ટરની નિમણૂક કરવી જોઈએ. હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ડોક્ટરના અભાવે દર મહિને 10 થી 15 દર્દીઓને ફરજિયાત અન્ય શહેરમાં રિફર થવું પડે છે, જેથી એમ્બ્યુલન્સ ચાર્જ સહિતનો ખર્ચ પણ વધી જાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અંડરગ્રાઉન્ડ ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળી રહ્યા છે. ત્યારે આવા ખુલ્લા ઢાંકણાઓ પશુઓ તેમજ નાના બાળકો માટે જોખમી બની રહ્યા છે. આવી જ એક ગટરમાં ગાય પડવાની ઘટના બની હતી. ઇન્દિરાનગર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળી રહ્યા છે. ત્યારે આવી એક ગટરમાં ગાય પડવાની ઘટના બનતા સ્થાનિક શ્રી ગણેશ ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવી ગાયને ગટરમાંથી બહાર કાઢી હતી. આ ઘટના બનતા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ ફાયર વિભાગે આ રેસ્ક્યુમાં કોઈ મદદ કરી ન હતી. એક તો મહાનગરપાલિકાની બેદરકારીઓથી આવી ગટરોના ખુલ્લા ઢાંકણાઓ જોખમી બની ગયા છે, તો બીજી તરફ ફાયર વિભાગ પણ યોગ્ય કામગીરી ન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ઉચ્ચ કક્ષાએથી અધિકારી યોગ્ય તપાસ કરે તે જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળનું રાજ્ય કક્ષાનું વડતાલ મુકામે અધિવેશન યોજાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના હોદ્દેદારો અને દાતાઓનું ખાસ સન્માન કરાયું હતું. વડતાલ ધામ ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ દ્વારા શૈક્ષણિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ચૌધરી, કિરીટસિંહ મહિડા, બોર્ડના વર્તમાન સભ્યો, ઘટક સંઘના પ્રમુખ અને મહામંત્રીઓ, મહામંડળના હોદ્દેદારો, જુદા જુદા સંવર્ગના રાજ્યના પ્રમુખો અને દાતાઓનું બહુનામ કરવામાં આવ્યું હતું.
તેમજ ઉપસ્થિત સર્વે મહેમાનોના વરદ હસ્તે સોવેનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત હોદ્દેદારોએ શિક્ષકોને મૂંઝાવતા જટિલ પ્રશ્નોની સફળ રજૂઆત કરી તેના ઉકેલ માટે સરકારને વિનંતી કરી હતી. તો પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ મનુભાઈ પાવરાએ સાથે સાથે ફરજો પ્રત્યે પણ જાગૃત રહેવા વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શુભેચ્છાઓ સંદેશ દ્વારા અધિવેશનની શુભકામના પાઠવી હતી અને શિક્ષકોના પ્રશ્નો પ્રત્યે હકારાત્મક અભિગમની ખાતરી આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સુદામા ચોકમાં સિટી બસ સેવા માટે જગ્યા કોર્ડન કરી દેવામાં આવી છે, જેના કારણે અહીં આવતા પ્રવાસીઓને પોતાના વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં નગરપાલિકા દ્વારા સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદર નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા માટે સુદામા ચોક ખાતે સિટી બસના પાર્કિંગ માટેની જગ્યા ફાળવણી કરવામાં આવી હતી, જેમાં સુદામા ચોકમાં સિટી બસ સેવા માટે અડધી જગ્યા કોર્ડન કરી લેવામાં આવતા હાલ સુદામા મંદિર ખાતે આવતા પ્રવાસીઓને પોતાના વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે સિટી બસ સેવા માટે કોર્ડન કરવામાં આવેલ જગ્યા ખુલ્લી કરી દેવા માંગ ઉઠી છે. પોરબંદરના યાત્રીઓ માટે સુવિધાને વધારો કરવાની જરૂર છે. કારણ કે જે પોરબંદરની નગરપાલિકા સંચાલિત અત્યારે જે બસો છે સુદામા ચોકમાં, એમાં ફરતી ખાલી 2 બસ કે 1 બસ ઉપયોગી દિવસના આખી કોર્નર કરીને બંધ કરી દીધી છે. ને કોઈ પણ નાનું વાહન પર પાર્કિંગ થાય જગ્યા નથી. અમારી માંગણી છે કે તમે પ્રવાસીઓને સુવિધા વધારવા માંગતો હોય કમિશનર સાહેબ, તો ખરેખર આ છે ને દિવસના રાત્રે ભલે બંધ કરી દે, પણ દિવસના તો ત્યાં પાર્કિંગ માટે વ્યવસ્થા કરવા માટે ખુલ્લી રાખવી જોઈએ. કારણ કે લોકોને હાલાકી એટલી થાય છે, વાહનનું પાર્કિંગ એરિયાની અંદર નજીકમાં ક્યાંય પાર્કિંગની સુવિધા નથી. વાહનોની પાર્કિંગની સુવિધા માટે આ જગ્યા હતી, ત્યાં કોર્નર કરી લીધી બસો માટે. તો બસોને ભલે તમે રાખો, પણ રાત્રે તમે દિવસ હતો 1 કે 2 બસ જ હોય જે રૂટની હોય, બાકી તો ખાલી જ હોય પ્લોટ. 75% ખાલી હોય કોર્નર એમાં. તો મારું એમાં માંગણી છે કે એ પ્લોટ ખોલી નાખવો જોઈએ અને રાત્રે ભલે કોર્નર કરી લીધી બસ હોય તો એના રાત્રે પ્રવાસી ના આવતા, દિવસના પ્રવાસી સારી સુવિધાની નોંધ લેવા માટે કમિશનર સાહેબ કંઈક કરો. ગઈકાલે પણ મેં સુદામા ચોકની ફરિયાદ કરી. દરરોજ સમસ્યા વધતી જાય અને નગરપાલિકાનું નામ ખરાબ થતું જાય, કમિશનર સાહેબનું નામ ખરાબ થતું જાય અને લોકો આનો સારો સંદેશ લઈને નથી જતા. પોરબંદરમાં પાર્કિંગની સુવિધા, સુદામા મંદિરની અંદર બધી કરતા આવી લોકો જે અહીંથી બીજા બહારના આવતા હોય એ લોકો ખરાબ રિપોર્ટ લઈ અને ગાંધીજી અને સુદામાની નગરીને ખોટો રિપોર્ટ આપે, એના કરતાં એ જગ્યાએ ખુલ્લી નાખી છે દિવસના, એ માંગણી. સુદામા ચોકમાં સિટી બસ માટે અડધું પાર્કિંગ કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને આ જગ્યા આખો દિવસ ખાલી જ જોવા મળે છે. ત્યારે કોર્ડન કરેલ જગ્યા ખુલ્લી કરી દેવામાં આવે તો અન્ય વાહન ચાલકો પણ પોતાના વાહનો પાર્ક કરી શકે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉપલેટા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પાર્ટીથી નાખુશ થયા હોવાનું સામે આવી રહ્યું છે. ઉપલેટા તાલુકા પંચાયતની સીટોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની ટિકિટો પાછી ખેંચી લેવાતા મોટા ભાગના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાના કહેવાથી પાર્ટીએ ટિકિટો કાપી હોવાના કાર્યકર્તાઓ આક્ષેપ કરી રહ્યા છે અને ઉપલેટા ધોરાજીના કાર્યકર્તાઓએ મીટિંગ બોલાવી ઉચ્ચ કક્ષાએ ટિકિટ પરત મેળવવા રજૂઆતો કરી હતી. તમામ ઉમેદવારોની ટિકિટો પરત જાહેર કરવામાં નહીં આવે તો ઉપલેટા ધોરાજી આમ આદમી પાર્ટીના કાર્યકરો રાજીનામા ધરી દેવાના મૂડમાં આવી પહોંચ્યા છે. ભાઈ ગોકળભાઈ મકવાણા. રાજેશભાઈ, આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે તમે એકઠા થયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો હોદ્દેદાર, શું હતી વિગત? ટિકિટ બાબતની. ટિકિટ બાબતમાં એટલા માટે કે ડુમિયાણીની સીટ ઉપર 3 ટિકિટ અપાઈ ગઈ હતી અને પાછી કેન્સલ કરવામાં આવી છે. તો કયા કારણે કેન્સલ કરવામાં આવી છે એ કઈ સમજાતું નથી અને એક વ્યક્તિ ના કહેવાથી અને માજી ચાલુ ધારાસભ્ય હેમંતભાઈ ખવાસ
ઉપલેટા તાલુકાની અંદર આ સ્વરાજની ચૂંટણીની અંદર માથાકૂટ કરતા હોય તો એનો તાલુકો સાચવવો જોઈએ. અહીંયા જે સહભાગી હોય કે જે કઈ XYZ હોદ્દેદારોને મૂક્યા હોય એના ઉપર એને જવાબદારી આપવી જોઈએ. તો આ બાબતે અમે અસંતોષ છીએ અને જો આનો કોઈ જાતનો ઉપરથી નિર્ણય નહીં લેવામાં આવે તો થાય કે ન થાય એ કઈ પછીની વાત છે, પણ કઈ પણ થવાની શક્યતા ખરી. આગામી સમયમાં ટિકિટો જો એવા મુજબ નહીં આપવામાં આવે તો શું પગલા લેશો કાર્યકર્તા? તો સામૂહિક રાજીનામું દેશું. મારું નામ લખન જલુ, ઉપલેટા તાલુકાના નીલાખા ગામનો રહેવાસી છું. મારા આમ આદમી પાર્ટીમાંથી ઘણો ક્ષેત્ર ઉપર મારું નામ ડિક્લેર કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા. તે નામ મારી વિગત આવી ગઈ હતી, મેં એનું સેલિબ્રેશન પણ કરી લીધું હતું. તે નામ જાહેર કરીને પાર્ટી દ્વારા પાછું ખેંચવામાં આવ્યું છે. તેના સંદર્ભે ઉપલેટા તાલુકા, ઉપલેટા તથા ધોરાજી તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સભ્યો, હોદ્દેદારો બધા આ બાબતે ચર્ચા કરવા શ્રી માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલેટા આપણે એકઠા થયા છીએ. તે બાબતે હું અને તમામ આ જે ટિકિટો ખેંચાણી છે તે અને તેમજ અન્ય કોઈ એક વ્યક્તિ કહેવા દ્વારા આ ટિકિટો ખેંચાણી છે અને તેમ છતાં બીજી 10 ટિકિટો પણ એક વ્યક્તિના કહેવા ઉપરથી પાર્ટીને જો આપવી હોય તો ઉપલેટા તાલુકાના તમામ કાર્યકર્તા, ઉપલેટા ધોરાજીના તમામ 50 થી વધારે કાર્યકર્તાઓ, સભ્યો, હોદ્દેદારો, પ્રમુખ શ્રી બધા રાજીનામું દેવા માટે ઉપલેટા તાલુકા યાર્ડ ખાતે તૈયાર છે. તો આ બાબતની રજૂઆત નહીં સાંભળે પાર્ટી દ્વારા તો આગામી સમયમાં શું પગલા લેવા? જો આ બાબતની રજૂઆત પાર્ટી ઉપર દ્વારા નહીં સાંભળવામાં આવે તો આગામી સમયમાં ઉપલેટા તાલુકાના તેમજ ધોરાજી તાલુકાના અન્ય ઉપલેટા તાલુકાના 50 કાર્યકર્તાઓ અને ધોરાજીમાં 50 કરતા પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી છોડવા માટે તૈયાર છે. પોરબંદર મહાનગરપાલિકા હસ્તકનો સ્ટોર વિભાગ આવેલો છે. આ સ્ટોર વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી 100 થી વધુ વાહનો કન્ડમ કરેલી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. આ વાહનો અંગે કોઈ કાર્યવાહી ન થતા મનપા હસ્તકના અંદાજે ₹1 કરોડની કિંમતના વાહનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા બનતા જ વિવિધ સુવિધા તેમજ કામગીરીમાં પણ વધારો થયો છે, પરંતુ પોરબંદર નગરપાલિકા વખતની નગરપાલિકા હસ્તકના વાહનો કન્ડમ થઈ જતા સ્ટોર વિભાગમાં રાખી દેવામાં આવ્યા છે. ત્યારે હાલ સ્ટોર વિભાગમાં મનપા હસ્તકના સેનિટેશન વિભાગ અને ઇલેક્ટ્રિક વિભાગ સહિતના વિવિધ વિભાગના કન્ડમ વાહનોનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. આ વાહનોની હરાજી ન થતા હાલ 100 થી વધુ વાહનો ધૂળ ખાઈ રહ્યા છે. પોરબંદર મનપા દ્વારા તાજેતરમાં 2 વાહનોની હરાજી કરવામાં આવી હતી. ત્યારે હરાજી કરેલ વાહનોની RC બુક રદ કરવા મુશ્કેલી ઊભી થતા અન્ય વાહનોની હરાજી અટકી હોવાનું પણ જાણવા મળે છે. હાલ તો સ્ટોર વિભાગમાં કન્ડમ કરેલા ₹1 કરોડથી વધુની કિંમતના 100 જેટલા વાહનો 3 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે. આ કન્ડમ વાહનોની હરાજી ન થતા હાલ સ્ટોર વિભાગમાં જગ્યા ખૂટી પડી છે, જેથી નવા વાહનો રાખવાની પણ જગ્યા નથી. તો મનપા હસ્તકના સ્કેપ વાહનોની હરાજી ન થતા અંદાજે ₹1 કરોડની રકમ પણ રોકાઈ છે, જેથી મનપાનું ભંડોળ પણ અટક્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં LCBએ ખોડિયાર નેસ નજીકથી દેશી દારૂની આ ભઠ્ઠી ઝડપી લીધી હતી. જો કે આ દરોડા દરમિયાન ભઠ્ઠીનો આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. પોરબંદરના બરડા ડુંગરમાં વર્ષોથી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે અને પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વન વિભાગ આ ભઠ્ઠીઓને નાબૂદ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. જો કે પોલીસ સમયાંતરે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી કામગીરી કરી રહી છે. ત્યારે આવી જ વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI કાંબરિયા સહિતની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ખોડિયાર નેસ નજીકથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂ બનાવવાનો 1600 લીટર જેટલો આથો તેમજ દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા. જો કે આ દરોડા દરમિયાન પણ ભઠ્ઠીનો આરોપી નારણબાલા પોલીસને હાથ ન લાગ્યો હતો. ત્યારે પોલીસે તેની સામે ગુનો નોંધી
કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બાઇક અકસ્માતમાં મૃતક બુલેટ ચાલક સામે ફરિયાદ. એરપોર્ટ નજીક બાઇક અકસ્માતમાં 4 યુવાનોના થયા મોત. પોરબંદરમાં મનપાની ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવારી માટે મોટી હોડ. જીત ભાજપ માટે આસાન બની, પણ ઉમેદવારોની પસંદગી મુશ્કેલ. યુદ્ધને લઈને ખાડી દેશોમાં માછલીની નિકાસમાં થયો ઘટાડો. પોરબંદરમાં બોટો બંધ રહેતા હજારો માછીમારો બનશે બેરોજગાર. ઉપલેટામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પાર્ટીથી થયા નાખુશ. ઉમેદવારોની ટિકિટો પાછી ખેંચી લેવાતા કાર્યકરોમાં નારાજગી. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.